આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય મુનિરાજ કેશર વિજયજી મહારાજ પાલીતાણાની અંદર સરસ મજાની ધ્યાનની સાધનામાં હતા. તળાજા વગેરે સ્થળોએ એની પીક ઉપર હતા. સમય કેટલો બળવાન છે એ આપણે સાહેબની કથા ઉપરથી સમજી શકીએ છીએ. પોતે જે ધ્યાનની ધારામાં છે એ ધ્યાનમાં પાલીતાણામાં વિશેષ કંઈ બહુ નડતરરૂપ હતું નહીં, પણ તેમ છતાં સમય બળવાન છે એટલે વધુ સારી સાધના કરવા માટે જેસલમેર જઈએ આવો ભાવ પ્રગટાવ્યો સમયે. હવે એ જ સમય જેસલમેર ગયા પછીથી અનુકૂળતાની જગ્યાએ પ્રતિકૂળતાઓ આપે છે. સાહેબ પોતે એવું સંવેદી શકે છે કે આના કરતાં પાલીતાણામાં હતા તો ઘણા સારા હતા ધ્યાનની બાબતમાં, પરંતુ એ વિકલ્પનો કોઈ અર્થ હતો નહીં. અને એવા અર્થ વગરના વિકલ્પો કરી અને આર્ત ધ્યાન કરે એ કેશર વિજયજી મહારાજ સાહેબ ન હોય. આ તો આપણે એનાલાઇઝ કરવા બેઠા તો આપણને એવું લાગે કે સમય કેટલો બળવાન છે કે અંતે એ પોતાનું જ ધાર્યું કરાવે છે. જેસલમેરથી પણ સાહેબનો વિહાર થયો. ફલોદી આવ્યા. ફલોદીનો ચાતુર્માસ, ફલોદી માટે કદાચ યાદગાર કહી શકાય એવું ચાતુર્માસ. એક તો રાજસ્થાન મારવાડનો પ્રદેશ, એમાં કેશર વિજયજી મહારાજ સાહેબ શુદ્ધ ગુજરાતી, એમણે કઈ રીતે આ હિન્દી ભાષી લોકોને આત્માની વાતો સમજાવી હશે એ જ મોટો પ્રશ્ન આપણી માટે છે. એક તો હિન્દી ભાષા મારફતે આ વાતો સમજાવી એ એક મોટો પ્રશ્ન, અને બીજો જે વ્યક્તિઓએ માંડ ધર્મની વાતો સાંભળી છે એને અધ્યાત્મની આ કક્ષાની વાતો સમજાવવી, ગળે ઉતારવી અને વધુને વધુ લોકો જોડાતા જાય એ શૈલીમાં એને મૂકવી, આ બધી વાતો વિચારતા આપણને એવું લાગે કે કેશર વિજયજી મહારાજ સાહેબને સમય છે ને એ કોઈક અલગ ઝોનમાં જ લઈ જવા માંગતો હતો. એ પોતે ધ્યાનની ધારામાં રહે અને પોતે પોતાની સાધના કરે એવું કદાચ સમય ઈચ્છતો ન હતો. એ પછીથી બે ઘટનાઓ એવી બની કે જે ઘટનાઓ સમયની બળવત્તરતાને બહુ સારી રીતે એસ્ટાબ્લિશ કરે છે. અનાયાસે બનેલી બે ઘટનાઓ. ફલોદીનો ચાતુર્માસ પૂર્ણ થયું. ચાતુર્માસ પછી પણ શ્રાવકોએ ઘણી બધી જગ્યાઓએ રોકાવા માટે વિનંતી કરી કે સાહેબ હજી થોડી સ્થિરતા આપો. પ્રવચનનો યોગ એટલો જબરદસ્ત જામ્યો હતો. લોકોને આત્મા નામનું જે તત્વ છે, જે અત્યાર સુધી સાવ જ અજાણ્યું રહ્યું હશે, એ તત્વને વારે ઘડીએ ઘૂંટવાની જાણે એક આદત પડી ગઈ. કેશર વિજયજી મહારાજ સાહેબ એક એવો પ્રદેશ હતા કે જે પ્રદેશની અંદર પગ મૂકતા આત્માનુભવ, આત્માની વાતો અને આત્મા દ્વારા જે પામવાનું છે એ પામવાના લક્ષ્યની વાતો, આ બધી સહજપણે આવી જ જાય અને સ્પર્શી જાય. એટલે ફલોદીમાં સારી એવી સ્થિરતા કરી, પરંતુ પછીથી વિહાર કરવો એ કમ્પલસરી લાગ્યો સાહેબને પણ. પણ ફલોદીની અંદરથી એક આ માસકલ્પની અંદર એક સરસ મજાની ઘટના બની. ઘટના એવી હતી કે મોહનલાલજી મહારાજ જે એ સમયે વિચરણ કરતા હતા અને બહુ એક પ્રસિદ્ધ મહાત્મા, એમના નામે એટલા બધા પુણ્યશાળી કાર્યો છે કે એ પૂજ્યશ્રીની વાતો, એમના કાર્યો અને એમની ગરિમા, એમની પ્રતિભા, એ બધું એ વખતે જીન શાસનમાં અને લોકોની અંદરમાં એક બહુ ઊંચું સ્થાન ધરાવતું હતું. આ મોહનલાલજી મહારાજના ગુરુભાઈ એ યતિપણામાં વિચરતા હતા અને એમણે આ કેશર વિજયજી મહારાજ સાહેબની વાતો સાંભળી લોકો દ્વારા, અને એમને પણ થોડું આશ્ચર્ય થયું અને તેઓ કેશર વિજયજી મહારાજ સાહેબની વાતો સાંભળવા માટે રૂટીનમાં, રેગ્યુલરમાં સાહેબ પાસે આવતા ગયા. ધીરે ધીરે પરિચય વધ્યો. પરિચય વધતા કેશર વિજયજી મહારાજ સાહેબ માટે તો કંઈ બહુ મોટી એમની આગળથી પ્રાપ્તિ કરવાની કોઈ ધારણા એવું સાહેબ આગળ હતું નહીં.
પરંતુ કેટલાક મહાપુરુષો એવા હોય કે જેમના પત્તા છે ને બીજા બધાની ગેમ પૂરી થાય ને પછી જ ખુલે. તમે કળી ન શકો કે આમની આગળ કયા પત્તા હશે. અને એ એટલા ચતુર અને દીર્ઘદ્રષ્ટા હોય કે એમને ક્યારે પત્તા ઉતરવા એ એમને જ ખબર હોય અને એમને ખબર જ હોય. આ યતિશ્રી પણ એવા જ. કેટલાય દિવસોનો સહવાસ થયો. કેશર વિજયજી મહારાજ સાહેબને જાણે ચકાસવાના હોય એ રીતે એમની નાની નાની વાતો, એમની ક્લેરિટી, એમની વૃત્તિઓ, આ બધાના પરિચયમાં તે નજીકમાં આવતા ગયા. અને એક દિવસ એમણે સામે ચડીને પૂજ્યશ્રીને એમની પ્રકૃતિ અને એમની લાયકાત જોઈ અને આ યતિશ્રીએ પોતે સિદ્ધ કરેલો એક યંત્ર અને મંત્ર એ પૂજ્યશ્રી પાસે એમણે મૂક્યો. આ એક પ્રકારનો કલ્પ હતો, રીંકાર કલ્પ, જે કલ્પને યતિશ્રીએ સિદ્ધ કર્યો હતો. અને 21 દિવસની સાધના સાથે આ રીંકાર કલ્પને સિદ્ધ કરવો પડે એટલે તરત જ સાહેબે પણ તૈયારી બતાવી. આવી સેમ ઘટના આપણે જોઈ હતી પૂજ્ય બાપજી મહારાજના ચરિત્રમાં. અનાયાસે પૂજ્ય ધર્મેન્દ્રજી યતિજી એમણે એટલી બધી સાધનાઓ બાપજી મહારાજને આપી હતી, એ પણ મારવાડમાં. આ બધું આપણને સૂચવે છે કે કેટલાક મહાપુરુષો એ એવા હતા કે જેમને યતિ સંસ્થા જે અલગ સંસ્થા થઈ ગઈ હતી, જેનો ખાસો એવો વિરોધ પણ આ જ ગુરુ ભગવંતની પરંપરાએ કર્યો હતો. અને તેમ છતાં યતિશ્રીઓને એમના પ્રત્યે, કેટલાક આત્માઓ પ્રત્યે બહુ સદભાવ જાગ્યો અને પોતે જે સિદ્ધ કરીને મંત્ર સાધનાઓ કરી છે એ એમની સાથે વહેંચવાનો એમને ભાવ પ્રગટ્યો. એમાંના એક ભાગ્યશાળી, પરમ ભાગ્યશાળી એવા પૂજ્ય કેશર વિજયજી મહારાજ. એમણે 21 દિવસની અંદર આ રીંકાર કલ્પને સિદ્ધ કર્યો. હવે એ પછીનો ચાતુર્માસ જે છે એ બિકાનેર કરવા માટેની સ્ટ્રોંગ વિનંતીઓ આવી. આ 21 દિવસ દરમિયાન પણ થોડું પ્રેશર એવું આવવા લાગ્યું કે સાહેબ આપ અહીંથી વિહાર કરી, હજી બિકાનેર લાંબુ છે તો આપ પહેલી તકે પધારો. પરંતુ સાહેબને મન આ 21 દિવસવાળી સાધનાની કિંમત બહુ મોટી હતી. પૂજ્યશ્રી ધ્યાન માર્ગની અંદર ખૂબ આગળ વધેલા હતા. એટલે આ બધી મંત્ર વિદ્યાઓ અને એને સિદ્ધ કરવા માટેની જે આખી કસોટીઓ છે એ બધું સાહેબ માટે બહુ મનને આકર્ષે એવું અને એનાથી બહુ સરસ ફળશ્રુતિ મળી શકે એવી દિશા સાહેબના મનમાં પણ હતી. એટલે એમણે પૂર્ણપણે 21 દિવસ ત્યાં જ સ્થિરતા કરી અને પૂજ્ય યતિશ્રી પાસેથી રીંકાર કલ્પની સિદ્ધિ કરી. હવે વિહારની વાત આવી બિકાનેર તરફની. એટલે જે ફૂલચંદજી ગોલેચ્છા કે જેમણે ફલોદીની અંદર પૂજ્યશ્રી માટે સારો એવો સદભાવ હોવાના કારણે ત્યાં સ્થિરતા વગેરે કરાવડાવી અને સારા એવા લાભ પણ લીધા હતા સાહેબની નિશામાં, એ ફૂલચંદજી ગોલેચ્છાએ હવે સાહેબને બિકાનેર સુધી પહોંચાડવાની જવાબદારી સ્વીકારી. આ એ સમય હતો કે જ્યારે કોઈ વિહાર સેવકો નામનો શબ્દ એ ઉપસ્થિત ન હતો અને જ્યારે વિહારો આજના જેટલા સરળ અને સુલભ પણ ન હતા. ગજબના કષ્ટો થાય ત્યારે વિહારો થતા. આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે કે આ મારવાડના વિહારો કેવા હતા કેશર વિજયજી મહારાજ સાહેબ માટે. હવે આ ફલોદીથી બિકાનેરનો લાંબો વિહાર. પણ આ ફૂલચંદજીએ જવાબદારી લીધી કે આ બધી જ જવાબદારી, આખી રિસ્પોન્સિબિલિટી મારે ત્યાંથી કેટલાક લોકો પૂજ્યશ્રીને છેક બિકાનેર સુધી પહોંચાડવા માટે જશે. અને એમણે બહુ સરસ ભક્તિભાવપૂર્વક આ વસ્તુ પૂર્ણ કરી. પૂજ્યશ્રીના ચાતુર્માસની બિકાનેરની પધરામણી થઈ. સારું એવું સામયું થયું. બિકાનેરની અંદર રાંગડી ચોકની અંદર પૌષદ શાળાના ઉપાશ્રયે મહારાજશ્રી આદિ 4 ઠાણાને ઉતાર્યા. સરસ મજાની ધર્મદેશના શરૂ થઈ. એ સમયે બિકાનેર એટલે મારવાડનું મધ્યવર્તી કેન્દ્ર સ્થાન ગણાતું. શ્રાવકોની વસ્તી પણ ખૂબ સારી. એટલે મુખ્યત્વે શ્વેતાંબર, સ્થાનકવાસી, તેરાપંથી વગેરે બધા હતા. બધાની ધર્મશૈલીઓ ભિન્ન ભિન્ન હતી. પણ એક બહુ સારી વસ્તુ હતી કે અહીંયા કોઈ પણ
વસ્તુમાં ક્યાંય વિખવાદ જેવું ન હતું. દરેક પોતપોતાની શૈલી પ્રમાણે પોતપોતાની આચરણા પ્રમાણે ધર્મ કરે અને બીજા કોઈ ધર્મનો વિરોધ કરવો અથવા બીજા પંથનો વિરોધ કરવો એવી કોઈ વાત બિકાનેરની અંદર ક્યારે થઈ ન હતી. ઉપરાંત અહીંયા યતિશ્રીઓની અને યતિણીશ્રીઓની પણ સંખ્યા સારી એવી હતી અને અલગ અલગ ઉપાશ્રયો યતિશ્રીઓની સ્થિરતાવાળા હતા. એટલે એ ઉપાશ્રયની અંદર પણ કોઈએ જો પ્રવેશવું હોય અથવા ઉપાશ્રયની બાજુમાંથી પણ પ્રવેશવું હોય તો યતિશ્રીઓની અનુમતિ લઈને જ કરવું પડે એ રીતના નિયમો ત્યાં ઘડાયેલા હતા. કેશર વિજયજી મહારાજ સાહેબનું સામૈયું થયું. કેટલાક યતિશ્રીઓનો ઉપાશ્રય એ સામૈયાના રૂટમાં આવતો હતો, પણ કેશર વિજયજી મહારાજ સાહેબ પૂર્ણપણે આ યતિશ્રીઓની આમન્યા જાળવવામાં બહુ જ ઉદાર રહ્યા અને એના કારણે યતિશ્રીઓએ પણ બહુ ઉમળકાભેર પૂજ્યશ્રીનું સ્વાગત કર્યું. ત્યાંથી સાહેબનું ચાતુર્માસ થયું અને એમાં પન્નવણાજી સૂત્રની વાંચના થઈ. સંવત 1959 સંવતનું આ ચાતુર્માસ. ચતુર્માસમાં સખત ગરમી રહી અને તેમ છતાં સાહેબે બધું સરસ મજાનું સંવેદી અને ત્યાંથી ભીનાસર પહોંચ્યા, નાગોર આવ્યા, ફરી પાછા ફલોદીની છરીપાલિત સંઘની યાત્રા થઈ અને ફલોદી પછીથી હવે સાહેબ પધાર્યા મેળતા. એક એવું નામ કે જેની સાથે જીન શાસનના એક અદ્ભુત કક્ષાના ઉત્તમ પુરુષ જોડાયેલા છે. પરમ યોગી સિદ્ધ પુરુષ એવા આનંદગંજી મહારાજ. મેળતા આવે એટલે આપણને મીરાબાઈ યાદ આવે, પણ મેળતા આવે અને આનંદગંજી મહારાજ યાદ નથી આવતા એ આપણા બધાની કમનસીબી અને આપણા અજ્ઞાનની પરાકાષ્ઠા છે. આનંદગંજી મહારાજનું અવસ્થાન એટલે મેળતા. મેળતાના ઉપાશ્રયની અંદર એ સમયે પણ જાણે આનંદગંજી મહારાજાના સંવેદનાના સ્પંદનો વિચરણ કરતા હોય એ રીતે સાહેબ અનુભવી શક્યા. ત્યાંનો ગ્રંથ ભંડાર બહુ જ સમૃદ્ધ અને એ ગ્રંથ ભંડારને પણ આ આનંદગંજી મહારાજાએ પોતાના જ્ઞાનની પીપાસા વડે ઉલેચ્યો હશે એવું પણ સાહેબને વર્તાતા તેઓ આ જ્ઞાન ભંડારને પણ બહુ જ વ્યવસ્થિત રીતે એની કાળજી લેવા માટે રોકાયા. કેટલીક પ્રતો પલળી ગઈ હતી, એ બધી પલળી અને ચોંટી ગયેલી પ્રતોને એમણે સરસ મજાની 15-20 દિવસની સ્થિરતા કરી અને વ્યવસ્થિત કરી અને જ્ઞાન ભંડારને ખરા અર્થમાં ફરીથી સમૃદ્ધ બનાવ્યો. કેશર વિજયજી મહારાજ સાહેબનું ચરિત્ર લઈએ છીએ અને આનંદગંજી મહારાજાની વાત આવે તો ચોક્કસપણે કેટલાક ઉલ્લેખો લેવાનું મન થાય. આનંદગંજી મહારાજા પરમાત્માના શાસનનું એક એવું વ્યક્તિત્વ કે જે વ્યક્તિત્વને બહુ લેટલી આપણે હમણાં થોડો ઘણે અંશે પણ ન્યાય આપતા થયા. બાકી વચલો સમય બહુ મોટો એવો ગયો કે જ્યારે પૂજ્યશ્રીને ન્યાય આપવામાં આપણે ઊણા ઉતર્યા હતા. જ્યારે એક શુદ્ધ ચૈતન્ય આત્મા જાગી જાય છે ત્યારે જાગ્યા પછીથી એને વ્યવહાર ધર્મની કેટલીક બદીઓ એ બહુ વ્યવસ્થિત ખૂંચવા લાગે. પછી એ ટોલરન્સના લેવલ પર ન લઈ શકે, કારણ કે એને ખ્યાલ આવે કે આ બદીઓ કોઈ વ્યક્તિગત નુકસાનકારક નથી, આ સમષ્ટિગત નુકસાન કરે છે. આ પરમાત્માના આખા શાસનને અને માર્ગને કલુષિત કરે છે. અને એવા બહુ વિરલા આત્માઓ હોય કે આ બધું સમજ્યા પછીથી, આ બધી પડોજણો જાણ્યા પછીથી એ પડોજણથી ઉપર રહેવાનું અથવા એ પડોજણથી દૂર રહેવાનું સામર્થ્ય કેળવી શકે. એમાંના એક અવધૂત યોગી એટલે આનંદગંજી મહારાજા. એમના એક પદો, એમની ચોવીસીઓ, આ બધું જ્યારે વાંચીએ સમજીએ ત્યારે આપણને એવું લાગે કે જાણે સાહેબની નજર સામે મોક્ષ હતો અને કેટલી ક્લેરિટી સાથે સાહેબે એમના પદોની અંદર બધી વાતોને મૂકી. ત્યાજવા યોગ્ય એવા કેટલા બધા વ્યવહારના દૂષણોને એમને બહુ સ્ટ્રેટ હવે મૂક્યા, બ્લન્ટલી મૂક્યા એમ કહીએ તો પણ ચાલે. અને એટલે જ કદાચ આનંદગંજી મહારાજાને એમનું
ગૌરવવંતું સ્થાન આપવામાં આપણે વર્ષો દરમિયાન ઊણા ઉતર્યા, કારણ કે એમણે ચાપખાઓ માર્યા હતા, જે પચાવવા એ દરેકનું કામ પણ નથી. આનંદગંજી મહારાજાના પદોનો બીજો એક લાક્ષણિકતાનો ભાવ એટલે ક્રમબદ્ધ મોક્ષ માર્ગ. એમની 24મીમાં પહેલું સ્તવન શરૂ થાય, એ પછીથી બીજું, ત્રીજું, ચોથું આવે ને જે છેલ્લું આવે ત્યાં સુધી લિંક હોય દરેક સ્તવનની. એ પહેલાં સ્તવનની અંદર પ્રીતિ માર્ગને, ભક્તિ માર્ગને લે તો બીજા સ્તવનની અંદર તરત જ્ઞાન માર્ગ પર આવી જ જાય. પેલો ભક્તિ માર્ગ, તો પછી જ્ઞાન માર્ગ, અને પછીથી અનુભૂતિનો માર્ગ. અને આ અનુભૂતિના માર્ગની 24માં ભગવાનની સ્તવના પહેલાં જે આખા માર્ગમાં નડતરરૂપ બની શકે એવા બધા જ પદાર્થોને એક એક ભગવાનના માધ્યમ દ્વારા પૂજ્યશ્રીએ એટલા લયબદ્ધ રીતે મૂક્યા છે, એટલા લોજિકલી મૂક્યા છે, અને એટલા અધ્યાત્મની ધારાથી પ્રચુર રીતે મૂક્યા છે કે આપણે ખરેખર એવું કહેવું પડે કે જેણે અધ્યાત્મનો માર્ગ સમજવો છે એણે સૌથી પહેલાં આનંદગંજી મહારાજાને સમજવા પડે, જાણવા પડે, ઓળઘોળ કરવા પડે અને એમની ભક્તિ કરવી જ પડે. એટલો નજીકનો મોક્ષ માર્ગ હાથ વેતમાં જેમને હતો એવા અવધૂત યોગી, જંગલમાં જઈને વિચરણ કરતા, પોતાનો બહુ મોટો સમુદાય હતો, બહુ મોટી સરસ મજાની શિષ્યોની ધારા હતી, પણ એમને એવું લાગવા લાગ્યું કે આ બધું મને સહાયક નથી થતું, આ બધું ક્યાંક ને ક્યાંક મારા મોક્ષ માર્ગમાં અવરોધક બને છે મને. અને એટલે આ બધાથી દૂર અલગથી એકાંતમાં પૂજ્યશ્રી વિચરણ કરતા. કવિત્વ શક્તિ એવી હતી કે બોલે, મુખમાંથી શબ્દો નીકળે અને કવિતાઓ અને સ્તવનો રચાય, પદો રચાય. પદોની ઇન્ટેન્સિટી એટલી બધી હતી કે ગમે તેવા ભલભલા માણસને એ અંદરથી હચમચાવી નાખે, જાણે રિક્ટર સ્કેલ ઉપર 9નો ભૂકંપ આવ્યો હોય અને કેવું તહેસ નહેસ થઈ જાય. એવી રીતે આનંદગંજી મહારાજાના પદોના ઊંડાણમાં જે માણસ જાય એનો સંસાર એવો તહસ નહસ મનથી તો થઈ જ જાય. આવી જેમની વાણી, આવી જેમના વિચારો હતા, એવા મેળતાના આ જબરદસ્ત સાધક એવા અવધૂત યોગી પૂજ્ય આનંદગંજી મહારાજા. કેશવસુરી મહારાજ સાહેબ 15 દિવસ સુધી મેળતામાં રહી એ અવધૂત યોગીની ઉપાસના જાણે કરતા હોય એ રીતે ધ્યાન માર્ગમાં, અધ્યાત્મ માર્ગની અંદર આનંદગંજી મહારાજાના આશીર્વાદ લેવા માટે એ ત્યાં રોકાયા. ત્યાંથી વિહાર કરીને જેતારણ આવ્યા. આ જેતારણની અંદર પણ મૂર્તિપૂજક જૈનો અને સ્થાનકવાસી જૈનો એની વસ્તી સારા પ્રમાણમાં હતી. અહીંયા એક શબ્દ આપણે હમણાં વાપર્યો, મૂર્તિપૂજક જૈનો અને સ્થાનકવાસી જૈનો. આ ડિફરન્સ આપણે સમજવો જોઈએ. આજે પણ બહુ છૂટથી આપણે એક શબ્દ વાપરી લઈએ છીએ કે અમે દેરાવાસી છીએ અને આ લોકો સ્થાનકવાસી છે. બહુ ગિલ્ટ ઊભી થાય જ્યારે આ શબ્દ સાંભળીએ કે આપણે દેરાવાસી છીએ. એક માર્ગ સ્થાનકવાસી છે એ સમજી શકાય એમ છે, કારણ કે એમના ગુરુ ભગવંતો સ્થાનકમાં રહે છે, તો એ લોકોએ પોતાને સ્થાનકવાસી ગણાવ્યા, વિચ ઇઝ ફેર ઇનફ ફોર ધેમ. પણ આપણે એ લોકો જે આપણને ગાળ આપતા હતા, આપણા માટે જે બોલતા હતા કે તમારા ગુરુઓ તો દેરાસરમાં રહે છે, એ ગાળને જાણે આપણે પોતાનું સ્વરૂપ ગણીને સ્વીકારી લીધી અને આપણે બોલતા થઈ ગયા કે અમે દેરાવાસી છીએ. કઈ રીતે ભાઈ? જેના ગુરુ સ્થાનકમાં રહે એ સ્થાનકવાસી, તો દેરાવાસી કોણ? જેના ગુરુ દેરાસરમાં રહે. આપણા ગુરુ દેરાસરમાં ક્યારે રહે અને છતાંય આપણે દેરાવાસી? એટલે મૂળમાં આપણે પોતે જ બહુ જ અજ્ઞાનની ધારામાં જીવતા થઈ ગયા અને વગર વિચારીએ ટ્રેન્ડમાં જાણે એક આખો સમૂહ ચાલતો હોય ઘેટા બકરાનો અને એની પાછળ બધા જ ચાલી રાખે, એ રીતે એક ગાડરિયા પ્રવાહમાં આપણે તણાતા થઈ ગયા અને આપણે પણ બોલતા થઈ ગયા કે અમે દેરાવાસી છીએ. ડિફરન્સ એ નથી. ડિફરન્સ એ છે કે એ લોકો સ્થાનકવાસી છે અને અમે મૂર્તિ પૂજક છીએ. કોણ સાચું, કોણ ખોટું, કોણ સારું ખરાબનો કોઈ પ્રશ્ન જ અહીંયા નથી. મુદ્દો એ છે કે જે ડિફરન્સથી છૂટા પડ્યા હતા એ મૂર્તિ પૂજાનો હતો. એ સાધુ ભગવંતો દેરાસરમાં રહે કે સ્થાનકમાં રહે એ વસ્તુનો અંત નહોતો, કારણ કે આપણા પણ મહાત્માઓ સ્થાનકમાં જ રહે છે, પણ આપણે મૂર્તિ પૂજક છીએ, એ લોકો મૂર્તિ પૂજક નથી. એટલે આ શબ્દો બહુ ધ્યાનથી ઉતરવા જોઈએ. એટલે સ્થાનકવાસી અને મૂર્તિપૂજક લોકો, એની સાથે સાથે તેરાપંથી લોકો પણ, આ બધા
પંથો અહીંયા હતા જેતારણમાં, પણ અહીંયા થોડે ઘણે અંશે શાસ્ત્રાર્થમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન આવવાના શરૂ થયા. એટલે લોકોની અંદર નાના મોટા વિખવાદો શરૂ થયા. એમાં તેરાપંથજીના પક્ષના જવાહરલાલજી એમણે એ સમયે કેટલાક શાસ્ત્રાર્થ માટે ચેલેન્જ મૂકી હતી. મુદ્દો એ હતો કે વર્ધમાન સ્વામી ભગવાનને શૂલપાણી યક્ષે જ્યારે ઉપસાક કર્યા ત્યારે પ્રભુને સહેજે નિદ્રા આવી ગઈ હતી. એ વખતે પ્રભુએ 10 સ્વપ્નો જોયા હતા. આ તેરાપંથી પક્ષના જવાહરલાલજીએ પ્રશ્ન કર્યો હતો કે પ્રભુને આ 10 સપના એ કયા કર્મના ઉદયથી આવ્યા? આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન એમણે એ ઊભો કર્યો હતો કે ગોશાળાને પ્રભુએ તેજોલેશા શીખવી તો એ પ્રભુની ભૂલ ન કહેવાય? ગોશાળાને તેજોલેશા શીખવી જ ન હોત તો એન્ડમાં ગોશાળો કઈ રીતે પ્રભુ પર તેજોલેશા છોડત? એટલે આ ભગવાને ભૂલ કરી હતી, આવો એમનો દાવો હતો જવાહરલાલજીનો. આવા કેટલાક પ્રશ્નો એ મૂકી અને લોકોને કન્ફ્યુઝ કરવાથી માંડીને લોકોને માર્ગથી જ ચલિત કરવા અથવા કેટલીક ભ્રમણાઓમાં મૂકવા માટે ત્યાં નાના મોટા પ્રયાસો ચાલતા હતા. અને એવામાં જ કેશર વિજયજી મહારાજ સાહેબનું આગમન થયું. કેશર વિજયજી મહારાજ સાહેબ હોય અને અજ્ઞાન રહે એ વસ્તુ કઈ રીતે ટકી શકે? શક્ય જ નહોતું. એટલે કેશર વિજયજી મહારાજ સાહેબે આ શાસ્ત્રાર્થનો બહુ સરસ મજાનો અર્થ કર્યો અને બહુ સ્માર્ટલી એમણે આ આખા વિવાદ ઉપર પડદો પાડ્યો. કઈ રીતે પાડ્યો હશે એવો પ્રશ્ન આપણને ચોક્કસ થાય. તો એ પ્રશ્નનો ઉત્તર આપણે આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.